ચલો છેલ્લે આપણે આ દાખલા પૂરા કર્યા હતા 5.3 ના પ્રશ્ન નંબર 1 ક્લિયર. આ દાખલામાં આપણને પહેલાથી જ ખબર હતા કે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે. કેટલા પદો સુધીનું? 10 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. આપણે કાલે જોઈ ગયા. હવે આ જે દાખલો છે ઉદાહરણ નંબર 11 કોના જેવું છે? આ જે છે ઉદાહરણ કોના જેવું છે? 5.3 નો કોના જેવું? પ્રશ્ન નંબર 1 જેવું. તમને રકમ આપી છે કેટલા પદોનો સરવાળો? હા, તો n કેટલા થયા? 22. તો આવડશે જાતે ગણતા? એક દાખલો જાતે ગણી શકશો? બેઠો કાલે આપણે ચલાવ્યો એના જેવું જ છે અહીંયા. ઓકે, ચલો હવે આજે આપણે કયો પ્રશ્ન જોઈશું? પ્રશ્ન નંબર 2 જોઈશું. પ્રશ્ન નંબર ક્યાં જોઈશું? 2 જોઈશું. પ્રશ્ન નંબર 2 માં શું પ્રોબ્લેમ છે કોણ કહેશે? ખાલી જગ્યા નથી. આપણને ખબર નથી કે આ કયું પદ છે. આપણને ખબર નથી કે આ કયું પદ છે. જ્યારે કે પ્રશ્ન નંબર 1 માં ખબર હતી કે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 10 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. અને જ્યારે પ્રશ્ન નંબર 2 માં આપણને ખબર નથી કે આ કયું પદ છે. એટલું ખબર છે આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, પણ આ પદ ખબર નથી. બંનેમાં ડિફરન્ટ ખબર પડે છે. ફરીથી જુઓ, પ્રશ્ન નંબર 1 માં આપણને ખબર છે કેટલા પદોનો સરવાળો, કેટલા પદ સુધીનો? 10 પદ સુધીનો સરવાળો એ આપણને ખબર પડે છે. શામાં? પ્રશ્ન નંબર 1 માં. જ્યારે પ્રશ્ન નંબર 2 છે એની અંદર ખબર નથી કે આ કયું પદ છે. જો મને ખબર પડી જાય કે આ 20 પદ છે, આ કયું પદ છે? 20મા નંબરનું પદ છે, તો મારે શું લખવું પડે? કેટલા પદોનો સરવાળો? 20 પદ સુધીનો સરવાળો. એટલે મને અત્યારે ખબર નથી આ કયું પદ છે. ચલો હવે મને તમે જાણ કરો કે આપણને આ પદ ખબર નથી તો મારે શું કરવાનું? આપણને આ પદ ખબર નથી તો આપણે આને શું વિચારાય? શું વિચારાય? ખબર પડે છે? આ ખબર પડે છે? તમે યાદ કરો ટોપ 5.2 જેમાં આપણે કહેતા હતા કે ભાઈ આ કયું પદ હશે? કયું પદ 84 થાય? કયું પદ 90 થાય? કયું પદ 101 થાય? તો કયું પદ આવે તો આપણે 101 કીધું હોય તો એને 101 ને શું ધારતા હતા? n. ખબર પડે છે? ભૂલ શું ના કરતા? આના n વિચારતા નહીં. હા, એના n વિચારતા નહીં. ચલો તો આપણને પહેલો જે દાખલો છે દાખલા નંબર 1 એની અંદર પહેલા શું આપ્યા છે? 7. પછી શું આપ્યા છે? ઓકે, પછી શું આપ્યા છે? 14. આપણે આ રીતે લખો તો પણ ચાલે, કઈ પ્રોબ્લેમ થશે નહીં. અને જો તમારે બેઠી રકમ જ લખવી હોય તો હું રકમ લખું. જો તમારે બેઠી રકમ લખવી હોય તો પછી બેઠી રકમ લખો. 7, 10, 1/2 વત્તા 14 અને આ રીતે અલ્પ વિરામ એટલે ડોટ ડોટ કરીને પછી શું લખવાના? હા, હવે મને એમ કહો એ કેટલા છે? એ કેટલા છે? એ 7 છે. મને એમ કહો ડી કેટલા છે? ડી કેટલા છે કોણ કહેશે? તો મને ડી શોધવા માટે મારે બાદબાકી કરવી પડશે. મારે શું કરવી પડશે? બાદબાકી કરવી પડશે. આ લાઈન ખબર પડી? આ લાઈન ખબર પડી? હવે જે પણ આવે ને એમને બહાર ઉભા રાખજો. હને, બંધ જ કરી દે એ રહ્યું. એ દરવાજો જ બંધ કરી દો, મને ડિસ્ટર્બ થાય છે. ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે આવું કર્યું, આવી બાદબાકી કરવી પડશે. ચલો આનું સાદુરૂપ કોણ કહેશે? આનું સાદુરૂપ કોણ કહેશે? તો ધ્યાનથી જોજો, આ બંનેનો ગુણાકાર કરો. કેટલો થાય? 20. જે 20 આવ્યો એની ઉપર સાથે સરવાળો કરો. કેટલો આવ્યો? 21/2 -7. ડાયરેક્ટ ગુણાકાર કરો તો 14 આ રીતે થશે. આનો ડાયરેક્ટ ગુણાકાર થાય તો કેટલો થાય? 14. શું જવાબ આવે? 7/2. શું જવાબ આવે?
7 હવે ધ્યાન આપજો, આપણને ડી મળી ગયા. ડી કેટલા મળ્યા? 7/2. આમાં કોને તકલીફ છે એ મને કહો. ફરી તમને ડી શોધતા તો આવડે જ છે. ડી કઈ રીતે શોધાય? પાછળમાંથી આગળનું બાદ કરે. પાછળનું પદ કયું છે? 10 1/2 -7. આ બંને વચ્ચે શું થાય? ગુણાકાર. ગુણાકાર કેટલો આવે? 20 વત્તા તમે 1 કરો કેટલા થશે? 21. તો 21 શું લખાય? 2 લખાય. અને આ -7. હવે જ્યારે આવું હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરવાનો. 2 × 7 કેટલા થાય? 14. અને પછી આખું ભાગ્યા શું કરવાના? 2. બાદ બાકી કરતા તો આવે. હવે અહીંયા પ્રોબ્લેમ એ છે કે આપણે સરવાળો શોધવાનો છે. શું શોધવાનું છે? સરવાળો. મારું જોડે શું નથી? મારું જોડે શું નથી? n ખબર નથી. એટલે કે આપણે જે આ છેલ્લું પદ છે એને આપણે શું ધારીશું? શું ધારીશું? an ધારીશું. છેલ્લા પદને શું ધારીશું? an. તો an કેટલા આયા? 84. હવે આપણે an નું સૂત્ર બોલો. an નું સૂત્ર શું છે? a + n - 1 * d. an કેટલા? ચલો a કેટલા? 7. n ખબર છે? ના. d કેટલા છે? 7/2. 7 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ થશે. 7 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. તો 84 - 7 કરો કેટલા આવે એ મને કહો. કેટલા આવશે? 77. હવે મને એમ કહો, ધ્યાનથી જોજો આ સ્ટેપ. ધ્યાનથી જોજો અહીંયા સ્ટેપ. આ 2 ક્યાં છે? છેદમાં. બીજાને ઘેર ક્યાં લખાય? અંશમાં. આ ક્યાં છે? અંશમાં. બીજાને ઘેર ક્યાં લખાય? છેદમાં. બરાબર n - 1. આ 7 અહીંયા ઉડાડો તો કેટલા લખાય? 11. ન આવડે તો તમે આવું લખી શકો છો, હા કે ના? આ 77 છે ને આવું લખાય. તો અહીંથી આ 7 ગયા, અહીંથી આ 7 ગયા, શું વધ્યા? 11 × 2 કેટલા થાય? 22. બરાબર n - 1. આ એક બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ. તો n ની કિંમત કેટલી આવી? n ની કિંમત કેટલી આવી? n ની કિંમત આવી 23. તો મારે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 23 પદનો સરવાળો શોધવાનો છે. મારે કેટલા પદોનો સરવાળો શોધવાનો? 23. આ દાખલો 2 રીતે ગણે. આ દાખલો કેટલી રીતે ગણે? 2 રીતે. કઈ 2 રીત? એક તો આપણને અંતિમ પદે ખબર છે. અંતિમ પદ એટલે 23મું પદ કયું છે મને એમ કહો. હા, આ કયું પદ છે તમારા? 23મું પદ. 23મું પદ મને ખબર છે તો આને કેટલી રીતે ગણાય? 2 રીતે ગણાય. તો હું બંને રીત શીખવાડું, તમને જે ગમે. તો પહેલી રીત છે Sn = n/2 a + an. છેલ્લું પદ ખબર છે ને? ચલો n કેટલા આયા? 23. n કેટલા આયા? 23. એ કેટલા છે? પ્રથમ પદ 7. an એટલે કે છેલ્લું પદ કેટલું છે? 84. ચલો સરવાળો કરો કેટલો આવે? કેટલા આવશે? 91. ગુણાકાર કરો આ બંનેનો. 23 × 91 કરો. 23 × 91 કરો. ચલો 0 2 18 3 27 3 9 10 કેટલા આયા? પાછળ જવાબ જોઈ લેજો. ભાગ્યા 2. પાછળ જવાબ આ રીતે નથી આપ્યું. પાછળ જવાબ કઈ રીતે આપ્યું છે એ શીખવાડું. જુઓ, ધ્યાનથી જોજો. ભાગ્યા કેટલા કરવાના? ચલો ભાગાકાર કરો. તો 1 10 4 કેટલા થાય? 8 6 કેટલા થાય? 12. તો પાછળ જવાબ આ રીતે આપ્યો છે. ઉપર 1 કર્યા, નીચે 2 કર્યા. પાછળ જવાબ આ રીતે છે. એનો મીનિંગ આનો ગુણાકાર કરો તો કેટલો આવશે? આ બંનેનો ગુણાકાર કરો તો કેટલો આવશે? હા, વત્તા 1 કરો. વત્તા શું કરો? 1. તો શું થઈ જશે? 93 થઈ જશે. શું થઈ જશે? 93. તો એક રીત આ છે. એક રીત આ છે. ફરી કહું છું, ફરી શીખવાડું. n એટલે કેટલા? 23. 23/2. એ કેટલા? પહેલું પદ કેટલું? 7. છેલ્લું પદ કેટલું? 84. બંનેનો સરવાળો કરો કેટલા આવે? 51. તમે પરીક્ષામાં આટલું પણ લખશો ને તો એ માર્ક મળશે, તો ટેન્શન લેવાનું
નહીં સર મને નીચેનું લખતા આવડતું નથી તો કોઈ ટેન્શન નહીં લેવાનું, નીચેનું લખતા ના આવડતું હોય. ખબર પડી ગઈ? તમને આટલું તો લખતા આવડશે ને? આટલું તો લખતા આવડશે, નીચેનું ભલે ના આવડતું. તો પહેલી રીત આ છે. બીજી રીત કઈ છે? જે લોકલ ગણાય છે. બીજી રીત કઈ? લોકલ. કઈ? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો n કેટલા છે? n કેવા? 23. પ્રથમ પદ કેટલું છે? 7. n કેટલા છે? 23. ડી કેટલા છે? 7/2. ચલો ગુણાકાર કરો કેટલો થાય? 14. પેલી બાજુ કેટલો આવશે? 22. અહીંયા શું લખીએ? 7/2. તમને ખબર છે છેદ ઉડાડું તો કેટલા લખાય? 11. 23. હવે મને એમ કહો આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 77. આનો સરવાળો કરો કેટલા થશે? 91. તો જવાબ બેઠો આવી ગયો આપણા બાજુ. જવાબ બેઠો આવી. તમને કઈ રીત ગમી એ લખવાની. તમને જે રીત ગમી હોય એ લખવાની. કેમ કે તમને ખબર છે કે છેલ્લું પદ કયું છે. તમને ખબર છે છેલ્લું પદ કયું છે. ડન છે. તો હવે આગળ જઈએ. તમને હું આ બંને દાખલા હોમવર્કમાં આપું છું, એક આ અને એક આ. ક્લિયર? આ બંને હોમવર્કમાં આપું છું. તમે કોઈ દાખલો ચલાવો. આ ચલાવો. આ ચલાવો. આ દાખલો કોણ છે? આવા દેડો. આ બંનેમાંથી કયો દાખલો ચલાવો? તમે કોઈ ચલાવો. બીજો ચલાવો કે ત્રીજો ચલાવો? ત્રીજો ચલાવો. સારું, આપણે ત્રીજો દાખલો એક ગણીએ. બીજો થોડું તમે જાતે ટ્રાય કરજો. મેં આજે તમને 2 હોમવર્ક આપ્યું છે, 2 દાખલાઓ. આપણે હવે કયો દાખલો ગણીશું? ત્રીજા નંબરનો દાખલો. ચલો ત્રીજા નંબરના દાખલામાં શું આપ્યું છે? પહેલું -5. પછી -11. કેટલા સુધી જવાનું છે? -230 સુધી જવાનું છે. મને ખબર છે 230 કયું પદ છે? નથી ખબર ને? એટલે પદ જ નથી ખબર તો ડાયરેક્ટ આ સૂત્ર એપ્લાય થશે. આ ડાયરેક્ટ એપ્લાય થશે. કેમ નહીં થાય? પદ જ ખબર નથી કે મારા કેટલા પદ સુધીનો સરવાળો શોધવાનો છે. મને ખબર નથી મારે કેટલા પદ સુધીનો સરવાળો શોધવાનો છે. સૌથી પહેલો તો મને એમ કહો એ કેટલા છે? એ કેટલા છે? -5. ચલો ડી કેટલા છે? -8 માઇનસ શું કરીશું? ચલો -8 પ્લસ થઈ જશે. શું જવાબ આવે? 3. -3. ડન છે. હવે જે પેલા -230 છે એને આપણે શું વિચાર લેવાનું? an વિચાર લેવાનું. -230 છે એને શું વિચાર લેવાનું? an. ડન છે. સૂત્ર બોલો. હવે an નું સૂત્ર બોલો. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an કેટલા? a કેટલા? n કેટલા? ખબર નથી. ડી કેટલા છે? -3. આ બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ થાય. ચલો શું જવાબ આવશે? શું આવશે? -225. 3 ક્યાં જશે? છેદમાં. બોલો શું જવાબ આવે? ભાગાકાર કરો. કેટલા આવે છે? 75. ચલો n-1. એક બીજાને ઘેર જાય તો શું બનશે? અને શું જવાબ આવ્યો? તો મારે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? કેટલા પદોનો? 76 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. હવે મને કહો હું આ રીત ચલાવું કે આ રીત ચલાવું? આ બાજુ વાળી રીત ચલાવું કે આ બાજુ વાળી રીત ચલાવું? ઓકે, હું આ રીત ચલાવું છું. ધ્યાનથી જોજો. તો હવે મને એમ કહો Sn નું સૂત્ર શું આવે? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. કેટલા પદો સુધીનું? 76 પદ. એ કેટલા છે?
ઓકે, ડી કેટલા, સોરી એન કેટલા અને ડી કેટલા, -3. ચલો છેદ ઉડી જશે. કેટલા લખાય, કેટલા લખાશે, 3 6 અને 8 કેટલા લખાય, 38. કેટલા લખાશે, 10. અહીંયા શું જવાબ આવે, 75. પેલા કેટલા, ચલો સોરી 38, અંદર શું છે -10. આ બંનેનો ગુણાકાર કરો, આ બંનેનો ગુણાકાર કરો, શું જવાબ આવે છે કોમન, સરખો જવાબ આપજો, ભૂલ ના પડે. કેટલો આવ્યો ગુણાકાર, કેટલો આવ્યો, -15 વધી પડી 1 225. ચલો હવે બોલો શું થશે, હવે શું થશે, સરવાળો કરો, શું જવાબ આવે છે, માઇનસ કેટલા છે પેલા, 235. ચલો ગુણાકાર કરો અને જવાબ કોમન કેટલો આવે છે, ગુણાકાર કરો અને જવાબ કોમન કેટલો આવે છે, ઓકે હવે હું ગણિત લીધું છે તો શું કરીએ, 40 24 28 16 16 ને 4 આટલો આવે છે, કેટલો શું બોલશે મારા પર ગુણાકાર કોક લૂચો મારે શું, તમે કરો કે મારું બે હાડી કમ્પ્લીટ આવે છે, ગુણાકાર તમે ગણ્યો આનો કેટલો આવ્યો, 8,930. જોઈ લેજો એટલે માઇનસ આવશે, માઇનસ. ક્લિયર છે, ડન. પાછું તમે એમ કહેશો સાહેબ ને ગુણાકાર તો ફાવતા નહીં એટલે હું ગણે, ચલો કેટલા થાય 15, કેટલા થાય 10, કેટલા થાય 6 ને 7, ચલો કેટલા થશે, કેટલા થાય 40, કેટલા થશે 24, 24 ને 4 28, બગડો કેટલા થાય 16 અને કેટલા હતા પેલા, 2 હતા કે 4 હતા, હા તો હું 4 સમજ્યો હતો, તો 16 ના 2 કેટલા 18, હું 4 સમજી ગયો એટલે અહીંયા 20 લખ્યા હતા, કરો કેટલા થશે, હું અહીંયા 4 સમજી ગયો હતો એટલે મેં 20 કર્યા પેલા, ડન છે. પેલો દાખલો આવડી ગયો તમને, એક જ દાખલો હોમવર્કમાં આપ્યો છે, કયા નંબરનો, કયા નંબરનો, બીજા નંબરનો છે, ટ્રાય કરવાનું છે, ક્લિયર. આગળ જઈએ, ચલો હવે ધ્યાન આપજો, હવે ધ્યાન આપજો, આપણે કયો દાખલો ગણીશું, પહેલો દાખલો ગણીશું. તમને શું આપ્યું છે મને એ કહો, દાખલા નંબર 1, દાખલા નંબર 1 તો કયો પ્રશ્ન ચાલી રહ્યો છે, પ્રશ્ન 3. એ કેટલા આપ્યા છે 5, અવાજ નહીં, ડી કેટલા આપ્યા છે 3, એન કેટલા આપ્યા છે 50. શું શોધવાનું છે, એન શોધવા. આ દાખલો તો સહેલો જ છે, અને શું શોધવાનું છે, એસએન. કોના જેવો દાખલો લાગે છે, આ કોના જેવો દાખલો લાગે છે, 5.3 નો કયો, હાલ જ ચલાવ્યો, હાલ જ ચલાવ્યો, આ જે હાલ જ ચલાવ્યો ને સેમ ટુ સેમ એ જ દાખલો છે, હાલ ચલાવ્યો ને સેમ ટુ સેમ એના જેવો દાખલો છે. ચલો સૌથી પહેલા કયું સૂત્ર વાપરીશું, સૌથી પહેલા કયું સૂત્ર વાપરીશું, એન વાપરીશું તો આપણને શું મળી જશે, એન મળી જશે, એન વાપરીશું તો આપણને શું મળી જશે, એન. ચલો એન નું સૂત્ર બોલો, ચલો એન કેટલા, એ કેટલા, ડી કેટલા 3, 5 બીજાને ઘેર જાય તો શું બને, માઇનસ, બાદ બાકી કરો કેટલા આવે 45, 3 ક્યાં જાય,
ચલો ભાગાકાર કરો 1 3 15 એક બીજાને ઘેર જાય તો શું બને પ્લસ બને n કેટલા આયા તો મારે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે 16 પદોનો સરવાળો શોધવાનો લોકલ વાપરું કે પેલી સ્ટાન્ડર્ડ પદ્ધતિ વાપરું મને ખબર છે લોકલ જ વાપરવી પડે ઓકે ચલો મારે કેટલા પદોનો સરવાળો શોધવાનું છે તો પહેલા તો SN નું સૂત્ર બોલો શું આવે ચલો n કેટલા આયા 16 તો આપણે 16 લખીશું એ કેટલા છે 5 n કેટલા d કેટલા ચલો છેદ ઉડાડો કેટલા થાય 8 થાય છેદ ઉડાડશો તો કેટલા લખાય 8 કેટલા 10 પેલી બાજુ કરો 15 ગુણ્યા 3 કરો 45 વત્તા 10 કરો 55 ગુણ્યા 8 કરતો 40 વધી પડી 4 ડન છે સહેલો દાખલો હતો કઈ ભારે નહીં પરંતુ પરીક્ષામાં આવું પણ આવે તો ગભરાવાની જરૂર નથી તો સૌથી પહેલા કયું સૂત્ર વાપરવાનું an ઉપરથી શું મળી જશે n પછી તમને આ સૂત્ર વાપરતા આવડે આ લોકલ સૂત્ર છે સ્ટાન્ડર્ડ સૂત્રમાં પણ જવાબ આવી જાય કેમ પહેલું પદ એ ખબર છે અને છેલ્લું પદ પણ ખબર છે એ રીતે પણ જવાબ આવી જાય ડન છે આગળ જઈએ હવે કયો દાખલો ગણીશું હવે કયો દાખલો બીજો દાખલો ચલો બોલો શું આપીશ તમને શું આપ્યું છે એ કેટલા છે બીજું શું આપ્યું છે એ 13 આપે છે એ 13 કેટલા છે 35 શું શોધવાનું છે ડી શોધવાનું છે પછી શું શોધવાનું છે શું શોધવાનું છે એસ 13 શોધવાના છે બોલો શું કરીશું કોણ કહેશે હાથ ઉપર કઈ જવાબ આપ હાથ ઉપર કઈ જવાબ આપ શું કરીશું અહીંયા જેના હા an નું સૂત્ર કરવાથી શું મળી જાય કયું એ 13 નું સૂત્ર એ 13 નું સૂત્ર વાપર n તો નહીં જો n તો શું મૂકવાનું s13 શોધવાના છે ચલો s13 તમે જો તમને મગજમાં એટલું ખબર પડી છે ડી તો જવા તો ભાડમાં આપણે આનું આપણે વિચાર s13 નું સૂત્ર લખીએ પહેલા શું લખ્યું તમે આ લખ્યું હા કે ના ચલો s કેટલા લખ્યા પ્રોબ્લેમ થશે એક જગ્યા એ કેટલા છે 7 n કેટલા છે શું નહીં ગાડી અહીંયા પંચર થઈ જાય તો ડી પહેલા શોધવા પડે વિચારો કયું સૂત્ર વાપરીશું એ 13 નું સૂત્ર વાપરીએ ચલો કનક કહે છે આપણે એવું વિચારીએ કેમ કે જો મગજ કામ નથી કરતું અહીંયા કામ નહીં કરતું અહીંયા કામ નહીં તો હવે રહ્યું શું એ 13 નું સૂત્ર વાપરીએ એટલે કદાચ કઈક રસ્તો દેખાય ચલો એ 13 બરાબર કેટલા છે ચલો એ 13 નું સૂત્ર શું આવે ચલો એ કેટલા છે 7 7 બીજાને ઘેર જાય તો શું બને માઇનસ બાદ બાકી કરો શું આવે 7 બીજાને ઘેર ગયા માઇનસ બાદ બાકી કરો કેટલા આવશે 15 માંથી 7 કટ કરો 28 બે ક્યાં જતા 12 ક્યાં જતા રહેશે 12 ક્યાં જાય છેદમાં છેદ ઉડાડો આવું લખાય ચલો આ કેટલા થાય 7 આ કેટલા થાય એટલે હું ભૂલ થઈ હા ભૂલ થઈ ગઈ માફ કરી દો ચલો અહીંયા શું લખીશું આ રીતે લખીશું નીચે કેટલા લખીશું અહીંયા ઉડાડીએ તો કેટલા આવે 3 અહીંયા ઉડાડીએ તો કેટલા આવે 7 જવાબ શું આવ્યો ડી કેટલા મળ્યા 7/3 હવે મૂકી દો પેલામાં કેટલા થશે 14 પેલા કેટલા થશે 12 7/3 છેદ ઉડાડો 4
કેટલા થશે 28 કેટલા આવે છે કેટલા આયા 42 છેદ ઉડાડો 21 ગુણ્યા 13 કરો 21 ગુણ્યા 13 કરો તો તમારો જવાબ આવી જશે 21 ગુણ્યા 13 0 1 2 3 6 3 7 પાછળ જવાબ જોઈ લો દાખલા સહેલા છે થોડીક બુદ્ધિનો ઉપયોગ કરવાનો તમે આવું બુદ્ધિનો ઉપયોગ કર્યો તમે ગાડી ક્યાં પંચર થઈ ગઈ ડી માં પંચર થઈ ગઈ હવે ડી મળ્યા કે ના મળ્યા ડી કેટલા મળ્યા તો દેખાય છે આ 7/2 દેખાય 7/3 દેખાય છે એટલે તમારે આ રીતે થોડું બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે દાખલા તો સહેલા જ છે ચલો ડન આગળ જઈએ કયો દાખલો આવ્યો ચલો બોલો કેટલા આપ્યા છે અને શું આપ્યું છે દાખલા નંબર 3 શું આપ્યા છે એ 12 કેટલા છે 37 પછી શું આપ્યા છે ડી આપ્યા છે પછી એ શોધવાના છે અને પછી S12 સેમ ટુ સેમ આગળ ગયો ને દાખલો આ દાખલો કોના જેવું છે જેને દાખલા નંબર કયો આવડ્યો હોય હાલ ચલાવ્યો ને હાલ ચલાવ્યો બેઠો એના જેવું છે ફક્ત એટલું છે કે આગળ બીજો દાખલો હતો એમાં અહીંયા શું લખ્યું હતું ડી લખ્યું છે અને અહીંયા આપણને શું આપ્યું છે એ બેઠો દાખલો છે ક્લિયર તો સૌથી પહેલા મને એમ કહો કોનો ઉપયોગ કરશો આનો ઉપયોગ કરશો કે આનો ઉપયોગ કરશો કેમ કે આનો ઉપયોગ કરશો એ આવવાનું એ તો આપણે જોડે છે નહીં તો કોનો ઉપયોગ કરશો એ 12 નો ઉપયોગ કરીશું એ 12 નું સૂત્ર બોલો a પ્લસ 11 ડી બરાબર 37 ડી કેટલા છે 3 કેટલા થાય 33 બીજાને ઘેર જાય તો શું બને માઇનસ શું જવાબ આવે એ કેટલા આવી ગયા 4 બોલો સ્ટાન્ડર્ડ રીત વાપરવી છે કે લોકલ વાપરવી છે લોકલ વાપરી ચલો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી S કેટલા શોધવાના છે 12 એ કેટલા છે 4 n કેટલા છે 12 ડી કેટલા આપેલા છે 3 બોલો શું કરીશું હવે 6 તો પેલી બાજુ 8 પેલા કેટલા થાય 11 ગુણ્યા 3 ચલો 8 વત્તા કેટલા થાય 33 વત્તા 8 કરો 41 ગુણ્યા 6 કરો પાછળ જવાબ ડન છે એકદમ સહેલા દાખલા છે પણ થોડાક નીચે ઉતરીશું થોડાક લેવલ વધશે ક્લિયર તો આપણે અત્યારે કયો દાખલો પૂરો થયો ક્વેશ્ચન નંબર 3 પૂરો થાય છે કયું ક્વેશ્ચન પૂરું થાય છે ક્વેશ્ચન નંબર 3 હવે આપણે કયું ક્વેશ્ચન આયા કયું આયા ચોથા નંબર લેવલ થોડુંક વધશે જેમ જેમ આપણે નીચે ઉતરીશું એમ લેવલ વધશે ચલો બોલો કયો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 બોલો એ 3 ની કિંમત કેટલી છે 15 બીજું શું આપ્યું છે S10 આપ્યા છે કેટલા આપ્યા છે 125 શું શોધવાનું કહે છે ડી શોધવાનું કહે છે પછી એ 10 શોધવાનું કહે છે આ થોડુંક સારો દાખલો છે અત્યાર સુધીનો સૌથી સારો દાખલો બોલો શું કરશો તો જવાબ આવશે શું કરશો તો જવાબ આવશે કેમ કે ડી એ નહીં એ નહીં જ્યારે આવું હોય ને જો સમજજો જ્યારે પણ આવું કંઈક આવે ને જોજો હું જસ્ટ સૂત્ર લખું છું એ ના આપ્યું હોય શું ના આપ્યું હોય એ આપેલું નથી ડી આપેલું નથી તો 99% સુધી શું બનશે લૂપ વાળી રીત આવે એ ના આપ્યું હોય ડી પણ ના આપ્યું હોય તો 99% સુધી શાની વાત આવશે લૂપની વાત આવશે તો સર લૂપ બનશે કઈ રીતે તો પહેલા તો આનો ઉપયોગ કરો ચલો એ 3 બરાબર કેટલા છે 15 સૂત્ર બોલો કેટલા લખાય
15 સમીકરણ નંબર. ચલો પછી કોનો ઉપયોગ કરીશું? SN નું લખીએ સૂત્ર, પછી 10 મૂકીએ છીએ. ચલો કેટલા શોધવાના છે? 10. એ ખબર નથી, n ખબર છે, d ખબર છે ના. ચલો અહીંયા કેટલા થાય? 5. ક્લિયર? આની કિંમત કેટલી આપી છે? કેટલી કિંમત આપીશ? 125. ચલો 2a પ્લસ 9d અંદર ગુણાકારમાં મોકલો તોય ચાલો, કાં તો આને ભાગાકારમાં મોકલી દો. 5 ને ક્યાં મોકલી દો? ચલો ભાગાકાર કરો, કેટલો આવશે? 2 10 કેટલા થશે? 25 બરાબર 2a પ્લસ 9d. સમીકરણ શું લખો? 2 લખો. સમીકરણ 1 અને 2 નું શું કરો? લૂપ કરી દો એટલે તમારો જવાબ આવી જશે. હવે ધ્યાન આપજો, 2a પ્લસ a પ્લસ 2d બરાબર કેટલા છે? 15. પેલી બાજુ કેટલા આયા? 2a પ્લસ 9d બરાબર કેટલા છે? 25. સમીકરણ 1 અને સમીકરણ 2 દેખાય છે કે નહીં? ડન છે? આ રીતે જ લખાય. આ રીતે જ લખાય. સર ઓમ લખ્યું છે તમે તો લખાય, ટેન્શન નહીં લેવાનું. હવે મને એમ કહો, શું કરીએ તો જવાબ આવે? આ ખબર પડી? આ લાઈન ખબર પડી? જેને આ ખબર પડે ને એને થોડું મગજ ખુલશે, જેને આ જ ના ખબર પડે તો હું ખુલશે મગજ. એ ના આપ્યું હોય, ડીએ ના આપ્યું હોય તો 99% સુધી શું આવશે? લૂપની એન્ટ્રી થશે. તો અહીંયા લૂપની એન્ટ્રી દેખાય જ છે. ડન છે આટલું? ચલો હવે મને એમ કહો, શું કરીશું? તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણીશું? 2 વડે શું કરતા? ગુણતા. ચલો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણીએ. 2 વડે ગુણો કેટલા થાય? 2 વડે ગુણો કેટલા થાય? 30. નીચે વાળાનું ઈમની ઈમ રહેવા દેવાનું. ચલો શું કરીશું? શું કરતા? બાદ બાકી. નિશાની ચેન્જ કરવી પડશે ને, તો આપણે આ બાદ બાકી કરી. આ શું થઈ ગયું? ચલો પેલામાં જવાબ બોલો, શું આવશે? -5d. અહીંયા શું આવશે? કેટલા આવશે? 5. પેલા 5 ક્યાં જતા રહેશે? જવાબ શું આવ્યો? -1. ડી કેટલા આયા? ડી કેટલા આયા? -1. આ ખબર પડી? આ -5 ક્યાં જતા રહ્યા? નીચે. છેદ ઉડા રહ્યા તો માઇનસ રહે ને, તો જવાબ શું આવ્યો ડી નો? -1. કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો, પહેલા મૂકવી છે કે બીજા મૂકવી છે, તમારે જેમાં ઈચ્છા થાય. તો આપણે લખીશું સમીકરણ 1 માં ડી બરાબર -1 ની કિંમત મૂકતા. તો સમીકરણ 1 કેવું છે આપણો? આવું છે. ડન. સર આ તું સમીકરણ 1 એટલે ગમે તે મૂકો, આમાં જેટલા સમીકરણ દેખા ગમે તે મૂકો, જવાબ આવશે. ચલો ડી કેટલા છે? -1. શું જવાબ આવે? -2. બીજાને ઘેર જાય તો શું બને? શું બને? પ્લસ. એની કિંમત કેટલી આવી? 17. એની કિંમત કેટલી આવી? 17. ડી એ મળી ગયા, એ મળી ગયા. એ 10 શોધતા આવડે કે ના આવડે? હવે તો નાના છોકરાને પણ આવડે એ 10 શોધતા. એ 10 નું સૂત્ર શું આવે? a પ્લસ 9d. એ કેટલા આયા? 17. ડી કેટલા છે? -1. બાદ બાકી કરો, શું જવાબ આવે છે કહો? ઓકે 8. પાછળ જવાબ જોઈ લેજો. તમારા માટે નવી વસ્તુ શું આવી? આ દાખલો થોડુંક લેવલ વધ્યું અહીંયા, જેમ જેમ નીચે ઉતરીશું લેવલ વધતા જશે. આ દાખલામાં નવું શું ખબર પડી તમને? કે જ્યારે એ ના હોય, કાં તો જ્યારે બંને એટલે કે એ અને ડી ના હોય, તો એ 99% સુધી શાની કોની એન્ટ્રી થઈ જશે? લૂપની એન્ટ્રી થશે, થશે અને થશે જ. આ ખાસ યાદ રાખજો. આ આઈએમપી દાખલો ગણવો હોય તો આને ગણી શકાય. જો આ અત્યાર સુધીમાં આઈએમપી માં મારો કોઈ પ્રશ્ન મૂકવો હોય કે સર આમાંથી આઈએમપી કયો છે પ્રશ્ન, તો આને આપણે આઈએમપી કહી શકીએ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળો તો ખાસ ધ્યાન રાખો. દાખલા નંબર 4 આઈએમપી છે. ક્લિયર? આગળ જઈએ. હવે કયો દાખલા આયા આપણે? કયો આયા?
પાંચમું. ચલો શું આપ્યું છે કહો, શું આપ્યું છે મને એટલું કહો. ડી કેટલા છે 5, પછી S9 કેટલા આપ્યા છે 75, પછી A9 શોધવાના છે, પછી A9 શોધવાના છે અને એ શોધવાના છે. બોલો શું કરીશું, એક જ વસ્તુ હાથમાં છે કે મારે તો S9 નું સૂત્ર વાપરવું પડશે. આમાં તો કોઈ ખબર પડે કે ના પડે, મારે એક જ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. કયું? S9 નું જ સૂત્ર ઉપયોગ કરવું પડશે. ચલો પહેલા તો મને SN નું સૂત્ર બોલો. પહેલા મને SN નું સૂત્ર બોલો, શું આવે? આને આપણે બે રીતે ગણવું હોય તો બે રીતે ગણાય. સ્ટાન્ડર્ડ ની રીતે પણ ગણાય અને લોકલ ની રીતે પણ જવાય. કઈ રીતે જવું છે? સ્ટાન્ડર્ડ અને લોકલ બંને ગણાવું છું. પહેલા આપણે સ્ટાન્ડર્ડ વાળી રીતમાં જઈએ. સ્ટાન્ડર્ડ વાળી રીત કઈ છે? સૂત્ર બોલો. n/2 a પ્લસ an. યાદ આવે છે આ સ્ટાન્ડર્ડ વાળી? યાદ રાખજો, જો અહીંયા 9 હોય ને, n કેટલા છે? n કેટલા છે? બોલતા નહીં. n કેટલા છે? 9. તો અહીંયા an પણ કેટલા લેવાના? 9 જ રાખવા પડશે. ફરીથી કહી દઉં, આ કેટલા છે? S9. તો અહીંયા 100% શું આવવું જોઈએ? એ 9 જ હોવું જોઈએ. બોલો શું થયું? હા સોરી, n ની કિંમત 9 આવશે અહીંયા ને, અહીંયા 9 આવશે. આ ખબર પડી? મારે જે મેઇન શીખવાડવાનું છે ખબર પડે છે કે અહીંયા n પણ કેટલા આવશે? 9. અહીંયા પણ n કેટલા આવશે? 9. ચલો આની કિંમત કેટલી આપી છે? કેટલા આપ્યા છે? 75. એ ખબર છે? ના. એ 9 ખબર છે? ના, નથી ખબર. ચલો આને બીજાને ઘેર મોકલો, શું થાય? ઓકે, 9 ક્યાં જતા રહે? ચલો બોલો શું જવાબ આવશે? શું જવાબ આવશે? આનો છેદ ઉડશે? ના, છેદ નહીં ઉડે. ગુણાકાર કરી દો, કેટલા થશે? 150 ભાગ્યા બરાબર 2a + 9. દાખલા તરીકે તમે સ્ટાન્ડર્ડ વાળી રીત ગણ્યા, તમને એટલું ખબર પડે છે કે મારે જવાબ આવતો, અહીંયા ગાડી અટકી જાય છે. અહીંયા ગાડી શું થઈ જાય છે? અટકી જાય છે. હવે આપણે કઈ રીત જોઈએ? લોકલ વાળી રીત. ચલો લોકલ વાળું સૂત્ર બોલો. હેડો લોકલ વાળું સૂત્ર બોલો. SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ઇન્ટુ ડી. ડી આવ્યું ને, અને ડી આપેલા છે. આપણે આ રીતમાં આપણે ભરાઈ ગયા. અહીંયા ભરાઈ ગયા. અહીંયા ડી આપેલા છે તો કદાચ આમાં ચાન્સ છે કે જવાબ આવી શકે. ચલો કેટલા લઈશું? 9. આ જ લઈશું ને, કેમ કે આપણને એ જ કિંમત આપી છે. ચલો એ ખબર છે? ના. n ખબર છે? હા. ડી ખબર છે? ડી કેટલા છે? 5. ચલો આ કેટલા છે? 75. 9/2a. પેલી બાજુ કહો, આનો શું જવાબ આવે? 8 × 5. ફરીથી આનો જવાબ શું આવે? 8. 8 × 5 40. ડન છે. આ ધ્યાનથી જોજો, આ બે ક્યાં જાય? બીજાને ઘેર. અને 9 ક્યાં આવી જાય? છેદમાં. તો 2a + 40. ચલો કેટલા આવશે? 150 ભાગ્યા કેટલા છે? 9. પેલી બાજુ કેટલા છે? 2a + 40. એક કામ કરીએ, 9 ને પેલી બાજુ ફરી મોકલીએ અને અંદર ગુણાકાર કરી દો, એ ઈઝી રહેશે. ચલો 9 અંદર ગુણો, કેટલા આવે? 18. 9 અંદર ગુણો. હા, હવે 360 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ થાય. બાદ બાકી કરો, બાદ બાકી કરો. મારા પેન 210 કેવા? -200 ને નીચે કેટલા છે? ચલો છેદ ઉડાડો. 210 છે, એના આપણે આ રીતે લખાય કે ના લખાય?
અને 18 છે એને આપણે આ રીતે લખાય કે ના લખાય? ડન છે. શું ઉડશે? 5. હવે કઈ ઉડશે? ઉડશે. કેટલા થશે? 7 થાય ને? 7. હજી ઉડશે કઈ? ના ઉડે. તો જવાબ શું આવ્યો? -35/3. પાછળ જવાબ જોજો, એ આટલું છે. એનો મિનિંગ થાય છે જ્યારે આપણે સ્ટાન્ડર્ડ વાળી રીત ગણી તો દાખલો કેમ નથી આવતો? કેમ કે તમે ધ્યાનથી જો ડી માં અહીંયા કોઈ જગ્યાએ ડી આવતું નથી. જ્યારે લોકલ વાળાની અંદર આપણે ગયા તો શું હતું? ડી હતું, એટલે આરામથી જવાબ આવી ગયો. જો હંમેશા યાદ રાખવાનું, તમારા મગજમાં જે વિચાર આવતો ને એ દાખલી રીતે ગણવા. દાખલા તરીકે આ તમે ગણ્યો, જવાબ નથી આવતો, પરીક્ષામાં તમે શું કહો? પરીક્ષામાં બસ આટલું કરવાનું, બસ આટલું જ સિમ્પલ. આવું કર્યું એટલે સાહેબને ખબર પડી જાય કે આ ચેકો માર્યો છે. પણ તમે તો એવું કરો છો કે સામેવાળાને ગુસ્સો આવી જાય. આટલું જ કરવાનું, સિમ્પલ અને શોર્ટ. અને તમે પછી નીચે ગણો જ છે. ખબર પડે છે? તમે શું વિચાર કરશો પરીક્ષામાં? આ બે રીત વિચાર આવે. તો પહેલી પદ્ધતિમાં ગાડી અહીંયા અટકી જાય છે, ગણાતું નથી. તો પછી કઈ રીતમાં ગયા? લોકલ રીતમાં ગયા. લોકલની રીતમાં તમારે એ મળી ગયું છે, તો હવે તમારે શું શોધવાનું છે? એ 9. હવે એ તો શોધતા આવડશે કે એ મારે ચલાવવું પડશે? એ 9 શોધતા આવડશે કે એ મારે ચલાવવું પડશે? ચલો એ 9 નું સૂત્ર બોલો. a પ્લસ એ કેટલા આયા? -35/3. ડી કેટલા છે? 5. ચલો ગુણાકાર કરો. કેટલા આવે? 40. ક્રોસ ગુણાકાર કરો. 120. હવે જવાબ લાવો. 90 એટલે 85 આવશે. જવાબ જોઈ લેજો પાછો. ડન છે. જો આ બધા દાખલા જો લેવલ વધે છે થોડું, પણ લેવલ ભલે વધે, કોન્સેપ્ટ યાદ રાખવાનું. મેં જો તમને આગળ યાદ હોય તો આમાં શું કોન્સેપ્ટ ચલાવ્યું? દાખલા નંબર 4 માં શું કોન્સેપ્ટ ચલાવ્યું? કે ભાઈ તમને એટલું ખબર હોય છે, એ ના આપ્યું હોય, ડી ના આપ્યું હોય તો 99% સુધી 100% પણ બોલાય, અને 99% સુધી શું આવશે? લોપ આવશે. જ્યારે આપણે દાખલા નંબર 5 ગણ્યો, કયો ગણ્યો? દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 માં શું ખબર પડી? કે દાખલા તરીકે હું સ્ટાન્ડર્ડ રીતમાં જઉં છું તો જવાબ મારા અહીંયા અટકી જાય છે. તો પરીક્ષામાં કઈ વધારે કરવાની, ફક્ત શું કરવાનું? આ રીતે. હા, આટલું જ, એક જ. ખબર પડી ગઈ? પછી એક તમે પછી આ રીતે ઓમ કરશો, સાહેબને નહીં દેખાય તો સાહેબ તો સાચું માનશે, કમ્પ્લીટ મારવાનું ઓમ. ઓકે, પણ તમે આ દાખલો ઓમ છે અને તમે ઓમ કરીને આવો છો જવાબ ઉપર. મારો સરખું લીટો કરવાનું આ રીતે. ડન છે? આ બધા લીટા નહીં કરે, એક જ લીટો છે. પછી સાહેબે તો આવું કર્યું, 6 લીટા મારે. એક રેમ્બો, મેઘધનુષ. ઓકે, ચલો આમાં જોઈએ તો સ્ટાન્ડર્ડ રીતમાં દાખલો આવતો નથી, તો આપણે કઈ રીતમાં ગયા? લોકલમાં ગયા. તો લોકલમાં જવાબ એનો મળી ગયો, તો આપણે તો એ 9 તો શોધતા તો આવડશે. ચલો હવે કયો દાખલો આવ્યો? આપણે છઠ્ઠો દાખલો. કયો દાખલો? ચલો મને એમ કહો તમે કે છઠ્ઠા દાખલામાં શું આપેલું છે? એ મને કહો. છઠ્ઠા દાખલામાં શું આપેલું છે? એ કેટલા આપ્યા છે? 2. ડી કેટલા આપ્યા છે? 8. એસએન કેટલા છે? 90. એસએન કેટલા આપ્યા છે? 90 આપ્યા છે. હવે મારે શું કરવાનું છે? એન શોધવાના છે. અને બીજું શું શોધવાનું છે? એન શોધવાના છે. બોલો કઈ રીતે? તમારા મગજમાં સૌથી પહેલા શું આવે? એસએન નું સૂત્ર. સૌથી પહેલા શું આવે? એસએન નું સૂત્ર ઉપયોગ કરીએ, પછી આપણને ખબર પડે. ડન છે? આની અંદર આપણે લોકલ થી ચાલુ કરીએ છીએ. કઈ રીતે? લોકલ વાળું સૂત્ર બોલો. લોકલ વાળું સૂત્ર શું છે? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ b. Sn કેટલા છે? Sn કેટલા? 90. Sn કેટલા આપ્યા છે? 90. n ખબર છે? ના, નથી ખબર. અહીંયા બીજું ચેપ્ટર આવશે, બહુપદીની એન્ટ્રી થવાની છે, મને એવું લાગે છે.
ઓકે, કદાચ હું ખોટો હોઈ શકું. બીજા ચેપ્ટરની એન્ટ્રી થવાની છે. એ કેટલા છે? 2. એન ખબર છે? ના. ડી કેટલા છે? 8. ચલો આ બે બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? ગુણાકારમાં લખાય. ચલો અંદર શું થાય? 4. અંદર ગુણાકાર કરો, અંદર ગુણાકાર કરો. ડન છે? ચલો આનો શું જવાબ આવે? એન. આનો જવાબ બોલો. -4. હવે પડી કે ના પડી? 4 -8 જવાબ શું આવે? આ રીતે 4 -8 શું જવાબ આવે? -4. આ જે ગુણ કર્યા છે ને, હવે ધ્યાનથી જો એન ના અંદર ગુણ. 8n². અંદર n નો ગુણો 4n. 100% બીજું ચેપ્ટર આવશે. આ 180 ને પેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. કયા ચેપ્ટર આવી ગયું? બીજું ચેપ્ટર આવી ગયું. કયું ચેપ્ટર આવી ગયું? બીજું. તો હવે તમે બીજું ચેપ્ટર યાદ કરો કે આના અવયવ પાડવાના છે. શું પાડવાના છે? અવયવ. શું કરીશું? ચલો આપણે અહીંયા આયા. પહેલા તો મને એમ કહો, આના જો હું બીજી એક રીત ચલાવું છું જે સારી રીત છે, આના કરતા પણ સારી. બીજી રીત એ છે કે આનો કોઈના વડે ભગાય છે ખરી? આનો કોઈના આખાને કોઈના વડે ભગાય છે? 2 વડે ભગાય છે. કેટલા વડે? તો 2 વડે ભાગવાના. 2 વડે ભાગો. આને 2 વડે ભાગો. આને 2 વડે ભાગો. ડન છે? હજી ભગાય છે 2 વડે? ભગાશે. અહીંયા શું થાય? અહીંયા એક એન, અહીંયા એક આ રીતે છે. ચલો હવે તો આવડે કે આ બંનેનો શું કરો? ગુણાકાર. ગુણાકાર કેટલો થયો? 90. બાજુમાં કઈ નિશાની છે? માઇનસ છે. બાજુમાં કયો આંકડો છે? 1. તો વિચારો, બાદ બાકી પાછું પેલું આવવું જોઈએ. 10 × 9. 10 માંથી 1 જાય. એક રીત આપણ છે. આ ખબર પડી? ફરી શીખવાડું. મોટા આંકડા દેખાય છે? કેટલા વડે ભગાય છે? તો 2 વડે ભાગે આપણે. હજી 2 વડે ભગાય છે? ભગાય છે. શું જવાબ આવ્યો? હા. હવે આ બંનેનો ગુણાકાર કરો. 2 × 45 કેટલો આવે? 90. બાજુમાં કઈ નિશાની છે? માઇનસ. તો માઇનસ કરે. આમ બાજુમાં કયો સહગુણાંક છે? 1. 1 કર્યું તો બોલો શું લખાય? 10 × 9 બરાબર 90. 10 - 9 બરાબર શું થાય? 1. તો હવે વચ્ચે આપણે કયા કયા પદ મૂકીશું? વચ્ચે આપણે કયા કયા પદ મૂકીશું? તો 2n². છેલ્લું પહેલું પદ અને છેલ્લું પદ એમની વચ્ચે આપણે 10 અને આ મૂકવાના છે. તો હું લખું છું -10n અને વત્તા શું લખું? 9n. આપણે આ પદ જ મૂકવા પડશે ને અંદર. ચલો આમાંથી કોમન લો અને આમાંથી કોમન લો. શું કોમન લેવાય? કોમન લો. શું લેવાશે? 2n. અંદર શું વધે? n - શું લખાય? 5. ડન છે? આમાંથી શું કોમન આવશે? ચલો હવે મને એમ કહો 2n વત્તા શું લખાય? 9 અને પેલી બાજુ n - 5 બરાબર 0. તમને n ખબર છે? મેં યાદ કરો, n હંમેશા કેવા હોવો જોઈએ? ધન પૂર્ણાંક હોવા જોઈએ. પોઈન્ટ વાળું પણ ચાલે નહીં. તો 2n + 9 બરાબર 0. 2n + 9 બરાબર 0 અને n - 5 બરાબર 0. તો કઈ વસ્તુ શક્ય નહીં બને? દેખાતી વસ્તુ છે. આ શક્ય બનશે નહીં. આ બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. 2 ક્યાં જતા રહે? છેદમાં. તો આ શક્ય નથી. આ શક્ય નથી. માઇનસ એ છે -9/2 શક્ય નથી. જ્યારે અહીંયા n કેટલા આવશે? 5. તો અહીંયા લખવાનું કે n બરાબર -9/2 શક્ય નથી. કારણ કે n હંમેશા કેવા હોવો જોઈએ? n હંમેશા ધન પૂર્ણાંક હોવા જોઈએ. ક્લિયર? તો આપણે n બરાબર કયું શક્ય છે? 5. n મળી ગયા 5. n 5 મળી ગયા. તો હવે તમારે an એટલે કયું પદ?
an એટલે કયું પદ પદ શોધવાનું છે પાંચમું પદ તો પાંચમા પદનું સૂત્ર બોલો a પ્લસ 4d એ કેટલા છે જુઓ 2 અને d કેટલા છે 8 ચલો કેટલા થાય 32 અને કેટલો જવાબ આવશે 34 દાખલો પૂરો પાછળ જવાબ જોઈ લો ડન છે મસ્ત મસ્ત દાખલા આયા છે આજના અને અહીંથી આપણે કાલે જોઈશું ડન છે આજે બહુ સારા દાખલા ચાલ્યા છે ઘેર જઈને પ્રેક્ટિસ કરજો પ્રેક્ટિસ નહીં કરો તો આની અંદર તમારા માર્ક્સ નહીં આવે